અષાઢ સુદ સાતમને સૂર્યપુત્રી તાપી માતાનો જન્મદિવસ છે. તાપી માતાની ઉત્પત્તિ 21 કલ્પ જૂની હોવાની પ્રાચીન ગ્રંથો અને શાસ્ત્રોની માન્યતા છે. એક કલ્પમાં 4.32 કરોડ વર્ષ હોય છે. સૂર્યપુત્રી પર તાપી પુરાણનો એક આખો ગ્રંથ લખાયો છે, જેમાં તાપી નદી વિશે એકદમ ઝીણવટપૂર્વકની માહિતી છે. જેમાં ભગવાન રામ તાપી કિનારે ફરતા ફરતા દક્ષિણ તરફ લંકા પહોંચ્યા હોવાનો ઉલ્લેખ છે. 2 જુલાઈએ માતાજીનો જન્મદિવસ છે અને સુરતમાં તાપી માતાના કેટલા મંદિરો છે એ જાણવું જરૂરી છે. કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી, નર્મદા નદીના પાણીના પગને સ્પર્શ કરવાથી જેટલું પુણ્ય મળે છે, એટલું જ પુણ્ય તાપી સ્મરણ માત્રથી મળે છે. તાપી નદીને સુરતીઓ માતા તરીકે પૂજે છે અને એટલા માટે જ સુરતમાં તાપી નદીના મંદિરો પણ આવેલા છે. જેમાંનું એક ઐતિહાસિક મંદિર ચોક બજાર ઘંટાઓવાળા પર આવ્યું છે. અહીં દરરોજ માતાજીની પૂજા અર્ચના કરવા માટે ભક્તો આવે છે અને તેમની માનતા પૂરી થતાં તેઓ ખાસ માતાજીનો આભાર માને છે. જનેશભાઈ વ્યાસ છે, મારી ચોથી પેઢી છે. મંદિર 250-300 વર્ષ જૂનું છે. આટલો સર એટલું છે કે બધી જેવી મનોકામના બાધા હોય તે અહીંયા પૂર્ણ થાય છે. માટે એટલી સત છે. ચોક બજાર ખોજા પોલીસ સ્ટેશન બાજુમાં ડિસ્ટ્રિક્ટ ગ્રાન્ડ બેંકની ઓફિસ, ચોક બજાર ઘંટાઓવાળો, જિલ્લા પંચાયતની ગલી. સાલગીર 1807 ને બુધવારે તારીખ 2/7/2025 ને દિવસ છે. એ દિવસે આપણે અન્નકૂટ ધરવામાં આવશે માતાનો પ્રસાદ. સામાન્ય રીતે દેવી દેવતાઓના મંદિરો ગર્ભગૃહ, સભા મંડપ અને પ્રાર્થના ખંડ જેવી સુવિધાઓથી સજ્જ હોય છે. એવા સમયે સુરતના તાપી માતાનું મંદિર કુદરતી વાતાવરણમાં છે. ઓપન સ્પેસમાં માતાજી ગોખમાં બિરાજમાન છે. માતાજીના જન્મદિવસને લઈને અન્નકૂટ અને 56 ભોગનો પ્રસાદ ધરાવવાના કાર્યક્રમો યોજાશે. મંદિરના પૂજારીના મતે આ મંદિર 300 વર્ષ કરતાં પણ જૂનું છે. ઉલ્લેખનીય છે કે સૂર્યપુત્રી તરીકે જાણીતી તાપી મૈયાની ઉત્પત્તિને લઈને અનેક લોકવાયકા છે. સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડ્યું અને લોકમાતા તાપી મૈયાનો જન્મ થયો. જેમાં મુખ્ય લોકવાયકા મુજબ બ્રહ્માજીના નાભિકમળથી પૃથ્વીનો જન્મ થયા બાદ સૂર્યદેવની ગરમીથી દેવો અકળાયા હતા. તેઓએ ભગવાન આદિત્ય સૂર્યદેવનું તપ કર્યું. દેવોના તપને લઈ ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા. આનંદના અતિરેકમાં તેમની જમણી આંખમાંથી એક આંસુનું ટીપું ધરતી પર પડ્યું અને તેમાંથી નદીનો પ્રવાહ ચાલ્યો અને લોકમાતા તાપી માતાનો જન્મ થયો. ગંગાજીમાં સ્નાન, નર્મદાના દર્શન અને તાપીના સ્મરણ માત્રથી પાપો નષ્ટ થાય છે એવી ભાવિ ભક્તોમાં દ્રઢ માન્યતા છે. અહીં સામાન્ય દિવસોમાં તો 20 થી 25 જેટલા ભક્તો જ આવતા હોય છે, પરંતુ ખાસ કરીને રવિવારે અહીં ભક્તોનું ઘોડાપૂર સર્જાય છે, કારણ કે આ દિવસનું ખૂબ જ મહત્વ છે. 25 થી 30 જણા આવે છે માતાના દર્શન કરવા. એમાં રવિવાર સૌથી મહત્વનો દિવસ છે. રવિવારે સૂર્યપુત્રી તાપી, રવિવાર સૂર્યનારાયણનો દિવસ એટલે તાપી માતાનો મહત્વ રવિવારે વધારે છે.